મારા 1000 માસ તૈયાર છે મામા. આઈ જઈ મારી બેન આય. જો તે કહ્યું તું ને અમે એટલે જાગીએ જ છીએ. જો તું પ્લાન કહી દેત મમ્મા તો એ પ્રમાણે જ કરતા ને અમે. અત્યાર સુધી તો અમે અમારી પાપણોય નહીં ચપકાઈ બેના. બસ હવે થોડી વારમાં તો હવાર પડી જશે. તું એકવાર તારો પ્લાન અમને કહી દે એટલે ગીતાના બધા પ્રયત્ન પર પાણી ફેરવવાની જવાબદારી મારી અને ભોણાની. પ્લાન મળ્યો કે હજુ વિચાર જ છે કે પછી અમારા આ જ રીતે આખી રાત જાગરણ કરવાનું છે? આપણો પ્લાન વર્કઆઉટ તમારા જાગવાથી નહીં, ગીતાના સુવાથી થશે. હવે સૂઈ ગઈ છે તો આપણે કરવાનું શું મમ્મા? આ શું છે? આ સિગરેટ ફૂંકતી વખતે ચોક પડી જઈ હશે. તાર પપ્પાને મળત તો બૂમો પાડત ને. તાર મમ્મીને મળી એટલે પાછી લઈને આલી દીધી. તો રાખ હવે ખિસ્સામાં રાખ. મેં તને આ માચીસ તારા ખિસ્સામાં રાખવા માટે નથી આપી વિજય. ગીતાની બધી જ મહેનતને આ માચીસથી તારે બાળવાની છે. મમ્મા હા વિજય, એણે જેટલા માસ્ક બનાવ્યા છે એને આગ લગાવી દે. પણ યાદ રાખજે, આ આગ કોણે લગાવી છે એને બિલકુલ ખબર પડવી ના જોઈએ. મોઢું છુપાવીને જા. કરેક્ટ બેના. વિજય, આ લે તારું રક્ષા કવચ, પહેરી લે. હળગાઈ દઈએ ચાલ. જાગો માતા લક્ષ્મી જાગો, જાગો માતા લક્ષ્મી જાગો, કૃપા કરો મારા પર માતા. હે માતાજી, આટલી રાત્રે તમને ડિસ્ટર્બ કરું છું, પ્લીઝ ખરાબ ના લગાડતા. કદાચ તમે ભર ઊંઘમાં હશો, પણ હું શું કરું માતાજી, મને તો ઊંઘ પણ નથી આવતી. આમ તો તમને બ્રહ્મ મુહૂર્તમાં જગાડવાના હોય મને ખબર છે, એટલે જ સીધી વાત કરું છું. મારા મગજમાં એક બ્રિલિયન્ટ આઈડિયા છે. એ આઈડિયાથી કરોડો રૂપિયાની કમાણી થશે. જીવનમાં આગળ વધવા માટે મને આનાથી સારો મોકો નહીં જ મળે એવું મારું મન મને વારંવાર કહી રહ્યું છે. મને આ કામમાં સફળતા મળે, મારા પર તમારી કૃપા દૃષ્ટિ રાખજો. હા, તમારા અહેસાનનો બદલો હું ક્યારેય નહીં ચૂકવી શકું એવું જાણું છું, પણ હું કોઈનું અહેસાન રાખતો નથી. મારો સ્વભાવ તો તમને ખબર જ છે. જેવા મારા હાથમાં 1 કરોડ રૂપિયા આવી જશે ને, હું તરત જ તમારા નામથી 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ. જો તમે કહો તો અહીંયા આવ. અરે અહીંયા આવ ને. હું મારી પત્નીના સમ ખાઈને કહું છું માતાજી. આ બધું શું છે? આજે અચાનક આટલી સવારે ઉઠીને ભગવાનની પૂજા કેમ કરો છો? ડિસ્ટર્બ ના કરીશ સુશીલા. મારી છે ને માતાજી સાથે વાતચીત ચાલે છે. અમારી છે ને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. માતાજી, જે કામ માટે હું વિચારી રહ્યો છું એના માટે વેવાઈનો સપોર્ટ જોઈશે, જે મારી દીકરીના માધ્યમથી થશે. ને આ કામ તમારે એની પાસે કરાવવું પડશે. કેમ કે માતાજી, મારી મંજિલ સુધી પહોંચવાનો રસ્તો મારી દીકરીના સાસરેથી જ નીકળે છે. તો પછી હું જઉં છું, પણ જો મારું કામ ના થઈ શક્યું તો 101 રૂપિયા નહીં મળે. આખરે તમે શું કરો છો? વેવાઈ અને દીકરીના વિશે તમે ભગવાનને શું કહેતા હતા? હા સુશીલા, મોટા મોટા પ્રોજેક્ટ માટે મોટા મોટા લોકો જોઈએ. જ્યારે આપણા વેવાઈ દરવાજો ખખડાવશે ને, તો દરવાજો ખોલશે મારી દીકરી ગીતા. પણ તમે કયા પ્રોજેક્ટની વાત કરો છો? આખા પ્લાનની બ્લુપ્રિન્ટ મારા દિમાગમાં તૈયાર થઈ રહી છે, ને સાંજ સુધીમાં કંઈક તો ફાઇનલ થઈ જ જશે. અને પછી સફળતાની આગ હંમેશા આપણને પ્રકાશ આપશે. એટલે જ આગ લગાવવી જરૂરી છે. હળગાઈ નાખ અમારા ભોણા, હળગાઈ નાખ. આટલા દાડાથી આ માચીસ ખાલી સિગરેટો ફૂંકવા જ વાપરતો હતો અને પોતાની જાતને જ હળગાવતો હતો. પણ આજે આ માચીસનું ભાગ્ય જ ખુલી ગયું છે. આજે તારા જીવનના સૌથી મોટા દુશ્મનના પ્રયત્નો અને એની મહેનત બંનેને હળગાઈ નાખ. મામા વિજય, વાતોનો ટાઈમ નહીં, ફટાફટ કોમ પતાય. વાહ વાહ વાહ, હળગી જ્યું. કોમ થઈ જ્યું. વિજય 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 વિજય, આપણું કોમ થઈ ગયું. ત્યાં ના બેહી રહે, જલ્દી ભાગ. ભૈલા, શું થયું? બેના, તે જે કોમ હોપ્યું તું એ માર ભણાએ કોઈ પ્રોબ્લેમ વિના પૂરું કરી નાખ્યું. શાબાશ. એ તો સૂઈ રહી છે, આરામ કરે છે, અને એની બધી મહેનત બળીને રાખ થઈ ગઈ.
હા ત્યાં તો બધા ભર ઊંઘમાં છે. જ્યારે લોકો ઉઠશે ત્યારે એમના હોશ ઉડી જશે. ગુડ. હવે તમે લોકો આરામથી જઈને સૂઈ જાઓ. આ વખતે આપણી જીત નક્કી છે. ગુડ જોબ બેટા. હા, મારી વાલી બેનાના મોઢા પર આવો ગર્વ અને સ્માઇલ જોઈને મને બહુ જ મજા આવશે. વિજય, એની આ ખુશીનું કારણ તું છે. મમ્માની ખુશી માટે તો હું કંઈ પણ કરી શકું છું મામા. એ માસ્કને આગ બાળી રહી છે. ગીતા માટે એ હારની આગ છે. પણ મારા માટે એ મારા ગુસ્સાને શાંત કરવા વાળી આગ છે. आग आग दिव्या सुकन्या रिंकू जल्दी उठो અહીં આગ લાગી છે જલ્દી આગ બુझाओ ફેંક કરો મારા માસ્ક પડી રહ્યા છે ના ઉભી રહે પડી જઈશ ના કે ના ઉભી રહે ગીતા ના ઉભી રહે ત્યાં ના જઈશ મારા માસ્ક પડી રહ્યા છે સુકન્યા ગીતા પાસે ન જઈશ તું પણ બળી જઈશ ગીતા મારી બધી જ મહેનત બળીને રાખ થઈ ગઈ છે હે ભગવાન આ શું થઈ રહ્યું છે એ પહેલા પેલું બંડલ કાઢ ને એ તું ત્યાં ન જઈશ ગીતા આગ બહુ વધારે છે બળી જઈશ આ આગમાં મારું સ્વાભિમાન બળીને રાખ થઈ રહ્યું છે બચાવો એને ભગવાન માટે બચાવી લો તારા સપનાને આગ કોણે લગાવી તારી જીત તારી આંખોની સામે જ હારમાં ફેરવાઈ ગઈ ગીતા. ના 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 એવું ના થઈ શકે હું તો મારી મહેનતથી સપનું સાકાર કરી રહી હતી મારી સાથે આ કેમ થયું મારો હક મારી પાસેથી કોઈ ના છીનવી શકે મારી ઇજ્જત મારા સ્વાભિમાનને બચાવવા માટે મેં મારું આખું જીવન દાવ પર લગાવી દીધું મારું સ્વાભિમાન બળીને રાખ થઈ રહ્યું છે કોઈ બચાવો એને ભગવાન માટે કોઈ બચાવો ભગવાન આ તે શું કર્યું સાચા રસ્તે ચાલવા વાળા સાથે તું આવું જ કરે છે આજ મારી મહેનતનું પરિણામ છે એક પ્રામાણિક માણસને આ જ પરિણામ ભોગવવું પડે છે હું ચેલેન્જ હારી જતી તો પણ ચાલત પણ મારી મહેનતને આગ કોણે લગાવી દીધી શું આ જ ન્યાય છે આખરે આવું કેમ થયું ભગવાન ભગવાન તે આવું કેમ કર્યું કેટલી મહેનતથી મેં બધા માસ્ક બનાવ્યા હતા અને તે આગ લગાવી દીધી આ ક્યાંનો ન્યાય છે ભગવાન આ ક્યાંનો ન્યાય છે મારા સ્વાભિમાનની કોઈ કિંમત નથી મારી મહેનતનું શું એ એ ઉભો રહો. આમ કોરું કોરું ડાયરેક્ટ પીવસ. ફૂલ ટાઈટ છે ને તું નેચે મૂકી દે કહું છું. ફૂલ જેટલું પણ પીવું મામા મને ઓછું જ લાગે છે. પેલી ગીતાની હાર જોવા માટે મારું મન ડેસ્પરેટલી રાહ જુએ છે. અરે ભોણા પણ એ તો ઓલરેડી હારી જઈશ. એવી રીતે નહીં મામા. હારેલા ચહેરે ગીતા મારી સામે આવે મારી મમ્માની માફી માંગે હં? હું તમારી બરાબરી નહીં કરી શકું એવું કહીને પગે પડે એના આંસુ પડવા જોઈએ. એ પછી મારી મમ્મા છી થું એમ કરીને લાત મારશે. આ બધું જોઈશ ત્યારે શાંત થઈશ. એના માટે ઓછું ઢેંસવું પડશે. જો વધારે ઢેંસે ને તો તું ટલ્લી થઈને હુઈ જાય. પછી એ સીન તું કઈ રીતે જોઈ શકે? ના મામા મારે ગીતાને રોતા જોવી છે. એને હેરાન થતા જોવી છે. ભલે હું ગમે એટલું ડ્રિંક કરું હોશમાં રહીશ. કમ ઓન એન્જોય ગીતા હારી જઈ. એન્જોય એ રોશન બેનાના પગે પડે એની ખુશીમાં એન્જોય. માસ્ક બાળીને આપણી દુશ્મન ગીતાને હરાવવાની ખુશીમાં.